જય સિયારામ, જય સિયારામ. સત્સંગ પરિવારના બધા સદસ્યોને, વડીલોને, ભાઈઓને, માતાઓને, બહેનોને, બાળકોને બધાને મારા સપ્રેમ જય સિયારામ. આજે 15મી સપ્ટેમ્બરના દિવસો પણ ભાગવા માંડ્યા. માણસ રૂપિયા રોકી શકે, નાણાં રોકી શકે, બધું રોકી શકે, પણ એક વસ્તુ નથી રોકી શકતો, સમયને. સમય ચાલ્યા જ કરે. તમે સૂઈ જાઓ તોય ચાલતો હોય, તમે જાગતા હોય તો ચાલતો હોય સમય. આજે 15મી સપ્ટેમ્બર થઈ ગઈ. ભાદરવા વદ તેરસ, આજે તેરસનું શ્રાદ્ધ હતું અને મંગળવાર. દિવસો આવી રીતે વીતતા જાય છે. આજે તેરસ થઈ ગઈ. 14 અમાસ, 17 તારીખની અમાસ અને 18 તારીખથી અધિક માસ શરૂ થશે. 18 તારીખથી અધિક મહિનો શરૂ થાય છે. દિવસો વીતા જાય છે. આવો આપણે સત્સંગમાં પ્રવેશ કરીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બારનાઉ રઘુબર બિમલ યશ જોદાયક ભલચારી. બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મુહી હરમુ કલેશ વિકાર. ગરુડ મહાજ્ઞાની ગુણ રાશી, હરિસેવક અતિ નિકટ નિવાસી. કાગભૂષણજીજી અને ગરુડજીના સંવાદની વાર્તાલાપની આ કથા ચાલે છે. કાગભૂષણજીજી ગરુડજીને કહે છે, જો કાગભૂષણજીને કાગડાનો અવતાર કેવી રીતે આવ્યો એ વાત કરે છે. શ્રાપનું નિવારણ તો થઈ ગયું, બ્રાહ્મણનો અવતાર આવ્યો, સાકારમાં અતિ પ્રીત થઈ, પણ જો લોલક છે ને, લોલક એને આ બાજુથી છોડી દો તો ફટાક દઈને સામે જાય, પણ વચ્ચે અટકવું એ બહુ અઘરું છે. એક અતિ ઉપરથી બીજી અતિ ઉપર વયું જવું એ અઘરું નથી. જે બહુ ભોજન કરતો હોય, બહુ ખાતો હોય, હા, 50 રોટલી ઉલાળી જતો હોય, અને એને તમે કહો કે નકોડો ઉપવાસ કરવો છે તો એને વાંધો નહીં આવે, નકોડો ઉપવાસ કરી શકશે. પણ એને કહો તમે કે તારે 4 જ રોટલી ખાવાની છે તો એનાથી નહીં રહેવાય. બહુ ખાવું હતી અને બહુ ભૂખ્યું રહેવું એ હતી. એટલે એક અતિ ઉપરથી બીજી અતિ ઉપર જવું, ઠેકડો મારવો એમાં વાંધો નથી. ગાડીને સ્પીડમાં દોડાવી એમાં વાંધો નથી, એક્સિલેટર આપો એટલે ગાડી ભાગે. પણ ડ્રાઈવરની સાચી પરીક્ષા ક્યારે થાય? જ્યારે ટ્રાફિકમાં, તમે ફૂલ ટ્રાફિકમાં હો ત્યારે તમારે સાવધાની રાખવી, કોઈની સાથે અથડાઈ ન જાય. ફૂલ ટ્રાફિકમાં હો અને એમાં તમે ગાડી ચલાવો અને બીજું, જ્યારે રસ્તો હાવ ખુલ્લો હોય અને તમારી તાકાત હોય એટલી તમે ભગાડો. અને એ વખતે તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિકમાં પણ બહુ ધ્યાન રાખવું જોઈએ. ટ્રાફિક એ અતિ છે અને ખુલ્લો રસ્તો એ અતિ છે. એટલે એમાં જો ધ્યાન રાખો તો જ મહત્વનું છે. કાગભૂષણજીજી એમ કે છે કે હું વિપ્રના અવતારમાં હતો ત્યારે મને
ઋષિએ ઘણી મજાની વાતો કીધી, પણ મને ગળે ઉતર્યું નહીં. લોમસ ઋષિને મેં કહ્યું કે બાપજી, હું પછી આપનો નિર્ગુણ ઉપદેશ સાંભળીશ, પણ પહેલા મને તમે સગુણ સાકાર એની ભક્તિ એ મને કહો. એટલે એણે પાછી રામકથા શરૂ કરી અને ધીમે ધીમે મને આ બે વાત પણ મનમાં ગરી ગયેલું. ઘણાના મનમાં ગરી જાય એ કાઢવું બહુ અઘરું છે. હા, એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે પથ્થરની મૂર્તિમાં ભગવાન નથી. પથ્થરની મૂર્તિમાં ભગવાન નથી. મેં એને પૂછ્યું હતું કે પથ્થરની મૂર્તિમાં ભગવાન નથી, પણ ભગવાન છે તો ખરો ને? તો કે હા. ક્યાં છે? ભગવાન પથ્થરની મૂર્તિમાં નથી તો ભગવાન ક્યાં છે? તો એને કહ્યું કે વ્યાપક છે ભગવાન. તો ભગવાન તો વ્યાપક છે. એટલે મેં એને પૂછ્યું કે તો પથ્થર વ્યાપકતામાં નથી આવતો? વ્યાપકતાની તમારી પરિભાષા શું છે? જો તમારી વ્યાપકતાની, ભગવાન વ્યાપક હોય, તમારામાં ભગવાન છે, મારામાં ભગવાન છે, અને વ્યાપકની પરિભાષા કે સર્વત્ર અણુ અણુમાં, તો શું પથ્થર એમાં નથી આવતો? તો બાકી બધામાં ભગવાન છે અને એક પથ્થરમાં જ નથી. આ તમારી જડતા નહીં? મારી પાસે પારસમણી છે. કોણ કે છે? કાગભૂષણની જગ્યાએ રામ ભક્તિ રૂપી પારસમણી છે. તો મારે આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? મારે આત્મજ્ઞાન મેળવવાની શું જરૂર છે? હવે આ વાત ઉપર ધ્યાન આપજો. ખરેખર રામ ભક્તિ પારસમણી છે. પણ હજી પારસમણી પ્રાપ્ત થયો નથી એવું લાગે. કાગભૂષણજીજી કે હું એવી કલ્પનાઓ, એવા અનુમાનમાં ઉપડ્યો કે મુનિને ક્રોધ આવ્યો માટે મુનિ જ્ઞાની નથી. કેમ? ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બીનું, દ્વૈત કી બીનું અજ્ઞાન. અજ્ઞાન વગર અદ્વૈત આવે નહીં, અને અદ્વૈત વગર ક્રોધ થાય નહીં. ક્રોધ કોના ઉપર કરો? કાંઈક તો જોઈ ને. પાડો પાડી વસ્તુ. હા, દરબારતા બહુ ખીજાણ. હા, પછી દૂધ લેવા ગયા, તપેલીમાં દૂધ લઈને આવ્યા, આવતા હતા એમાં એ દૂધ છલકાણું તો તપેલી ઉપર ખીજાણા. આમ કે લે છલકા લે, બધું ઢોળી નાખ્યું. તો તપેલી દૂધ ને કાંઈક તો જોઈ ને. તમે ક્રોધ કરો કોની ઉપર? ક્રોધ કી દ્વૈત બુદ્ધિ બીનું સર્વખંડમ બ્રહ્મ. તો ક્રોધ ન આવે. એટલે હું એવી રીતે અનુમાન કરવા માંડ્યો કે કબહુ કી દુઃખ સબ કરહિત તાકે, તેહી કી દરિદ્ર પરસમની જાકે, પરદ્રોહી કી હોઈ નિશંકા, કામી પુની કી રહી અકલંકા, બંશ કી રાહ દ્વિજ અનહિત કિન હે. આ હું અનુમાનમાં ઉપડ્યો કે જુઓ, પણ એ કથા ચાલુ છે, પણ એ કથામાં ધ્યાન નથી, પોતાનું મગજ બીજે જ છે. હું વિચાર કરું છું કે બ્રાહ્મણનું, દ્વિજનું અહિત કરનારનો વંશ રહેતો નથી. શાસ્ત્ર વચન છે. કર્મ કી હોય સ્વરૂપ હી ચિન્હે. જેણે પોતાના સ્વરૂપને ચિન્હી લીધું, જોઈ લીધું, જેણે પોતાના સ્વરૂપને જાણી લીધું,
એને કર્મ બાધક નથી. આત્માષ્ટક એમાં આદિ જગતગુરુ શંકરાચાર્યજી લખે છે, શિવોહમ શિવોહમ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન યંત્રો ન વેદાન યજ્ઞ અહમ ભોજનૌ નૈવ ભોજ્યમ ન ભોગતા. હું ભોજન નથી, હું ખાનારોય નથી, હું ભોગતાય નથી. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. પણ આ સૂત્રને સમજ્યો. હત્વાપી સ ઇમા લોકાન ન હંતિ ન નિબધ્યતે, ગીતાજી કે છે. કોઈ ગમે એટલો જ્ઞાની વિજ્ઞાની ભલે હોય, પણ દેહ પ્રારબ્ધનો ક્ષય ન થાય ત્યાં સુધી એને કર્મ કરવું પડે છે. પુનઃ ધ્યાનથી સાંભળજો. જ્ઞાનીને પણ કર્મ કરવું પડે છે. કેમ? એને દેહ ધારણ કર્યો છે, એટલે દેહના જે પ્રારબ્ધ છે એ જ્યાં સુધી ભોગવાય ન જાય ત્યાં સુધી એને કર્મ કરવું પડે છે. હા, એ કર્મમાં લેપાતો નથી, ભોગવવું તો પડે જ છે. એ એમ નક્કી કરે છે કે હવે જડભરતની જેમ, બહુ ટૂંકમાં કહી દઉં તમને, મકાનની ઉપર ટાંકી હોય, બરોબર? એ ટાંકી આખી પાણીની ભરેલી હોય અને એમાંથી પાઇપલાઇન દ્વારા રૂમે રૂમે નળ આપ્યા હોય, બરાબર? હવે કોઈ નળ રિપેર કરવાનો હોય તો ઉપર જઈ અને ટાંકીનો વાલ બંધ કરી આવે. ટાંકીનો વાલ બંધ કર્યો એટલે પાણીનું સપ્લાય બંધ થઈ ગયું. બંધ થઈ ગયું, પણ પાઇપમાં જે પાણી ભર્યું છે એ તો નીકળશે ને. અને જ્યાં સુધી પાઇપનું પાણી ખાલી ન થાય ત્યાં સુધી પાણી નીકળશે. એમ જ્યારે માણસ એને સાધના કરી અને એને સ્વરૂપ, પોતાનું સ્વરૂપ એને ચિંતવી લીધું, જીવ આત્મા થઈ ગયો આત્મભાવમાં, પણ શરીર તો એ જ છે ને. એટલે ટાંકીનો વાલ ભલે બંધ કરી દીધો, પણ પાઇપની અંદર તો પાણી છે ને. એટલે એમ માણસ, જીવ આત્મભાવમાં આવી ગયો. હવે નવું કર્મ કરવું નથી, પણ જે છે તે તો ભોગવવું જ પડશે, એમાં છૂટક્યો નથી. સાયકલ ઉપર બેઠા હો અને પછી પેડલ મારતા બંધ થઈ જાઓ, કર્મ કરતા બંધ થઈ જાઓ, પણ જ્યાં સુધી એની ગતિ છે ત્યાં સુધી તો સાયકલ ચાલવાની ને. અને જો તમે એને બ્રેક મારી દો તો બ્રેક મારી કહેવાય. હા, કહેવાનો મારો આશય છે, ગમે એટલો જ્ઞાની હોય, ગમે એટલો વિજ્ઞાની હોય, પણ દેહ પ્રારબ્ધ એનો ક્ષય ન થાય ત્યાં સુધી તો એને ભોગવવું જ પડે છે. ઇતિહાસમાં દાખલા છે ને. યાજ્ઞવલ્ક ઋષિ, જનક રાજા, સનકાદિક ઋષિઓ, નારદજી મહારાજ, વશિષ્ઠ ગુરુજી, આ બધાના દાખલા લ્યો તમે. સ્વરૂપનું જ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ તો ભોગવવું જ પડે છે.
ભવ કી પરિ પરમાત્મા વિંદક, સુખી કી હોય કબહુ હરિ નિંદક. જેને પરમાત્માને જાણી લીધો ઈ ભવમાં પડતો નથી. ભવ એટલે 84. ભવ એટલે જીવનથી મૃત્યુ સુધીનો સમય, એને ઘણાએ ભવ કીધો છે. ભવ અનેક ભવ એટલે 84, અને એક ભવ એટલે જીવન. જન્મ્યા ત્યાંથી મરીએ ત્યાં સુધી એને એમ કહેવાય કે આ ભવ ન બગાડતો ભાઈ, એમ કે છે ને, આના 2 ભવ બગડ્યા એમ. ભવ કી પરિ પરમાત્મા બિંદક. જેણે ઈશ્વરને જાણ્યો, જેણે પરમાત્માને જાણ્યો, એ ભવમાં પડતો નથી. અને સુખી કી હોય કબહુ હરિ નિંદક. જે ભગવાનની નિંદા કરે એ કોઈથી સુખી થતો નથી. પાવન જસ કી પુણ્ય બિનુ હોય પવિત્ર યશ. પુણ્ય વગર મળતો નથી. માણસ જ્યારે બહુ પુણ્ય કર્યું હોય ત્યારે એના એમ વખાણ થાય, ભાઈ એની તો વાત ન થાય, એને જસ મળે. પુણ્ય વગર જસ મળતો નથી. અને બિનુ અગ અજસ કી પાવઈ કોઈ. અબજસ એ પાપથી મળે છે. પાપ માણસની બુદ્ધિને એવી વિકૃત કરી નાખે કે એને અબજસ મળે છે. લાભુ કી કિચુ હરિ ભગતિ સમાના. લાભ કી કિચુ હરિ ભગતિ સમાના. જેહી ગાવહી શ્રુતિ સંત પુરાના. ભગવાનની ભક્તિ જેવો બીજો કોઈ લાભ નથી. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. ભગવાનની ભક્તિ, પણ ભક્તિ કાગભૂષણજીજી કહે છે કે મારી પાસે રામ ભક્તિ રૂપી પારસમણી. હવે ભક્તિના વિષયમાં સાંભળજો. ભક્તિ માટે ભગવાન રામજીએ રામ ગીતામાં લક્ષ્મણજીને એમ કહ્યું, અરણ્યકાંડમાં આ ચોપાયો છે, જોજો તમે. ધર્મ તે બિરતિ જોગ તે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ વેદ વખાના. જાસે બેગી દ્રવઉ મેં ભાઈ, સો મમ ભગતિ ભગત સુખદાઈ. કાંઈ કરવું ન પડે અને હું ઓગળી જાઉં, પીગળી જાઉં, એવું કાંઈ કોઈ તત્વ હોય તો એ ભક્તિ તત્વ છે. પણ હવેની ચોપાઈ છે એ બહુ ધ્યાનથી જોજો. સો સુતંત્ર અવલંબન આના, તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. ફરી વાર આ ચોપાઈ બોલું છું, ધ્યાનથી સાંભળજો. સો સુતંત્ર, ભક્તિ સ્વતંત્ર છે. અવલંબન આના, એ પરાવલંબિત નથી. અને તેહી આધીન જ્ઞાન વિજ્ઞાન. જ્ઞાન ભગતની પાસે આવે અને વિજ્ઞાન પણ ભગતની પાસે આવે. પણ એક વાત સાંભળી લો, એ પરાવલંબિત નથી. ભક્તિ છે એ દેખાદેખીની નથી, એ કીર્તન વગાડવાની નથી, નકરા મંજીરા વગાડવાની નથી, ભજન ગાવાની નથી. અને એક વાત સાંભળી લેજો, ભજન ગાયા વગર ભક્તિ નથી, કીર્તન વગાડ્યા વગર. કારણ કે જ્યારે ભક્તિ આવે ત્યારે આ બધું સહજ થાય છે. ત્યારે આ બધું સહજ થાય. ભક્તિ સ્વતંત્ર છે. સ્વતંત્ર અવલંબન આના. ઉભા. સ્વતંત્ર એટલે શું એ હું તમને સમજાવું. આપણે કુંડામાં એક બી વાવીએ, બરોબર? વાવવામાં આપણે મહેનત કરવાની છે, ધ્યાન દેવામાં આપણે મહેનત કરવાની છે, પણ ઉગવામાં તો એ સ્વતંત્ર છે ને. ઉગવામાં એ સ્વતંત્ર છે.
અને જો આપણે બરાબર એની દેખભાળ ન કરીએ, જો એની રીત રસમ છે એ પ્રમાણે વાતાવરણ ઊભું ન કરીએ તો એ ન ઉગે. હવે એક બીની વાત કરું છું. ખેડૂત તો ખેતરમાં વાવી દે, આમ ઘા કરીને નાખી દે તોય બી ઉગે. હા, એટલે બીનું ઉગવું એ સ્વતંત્ર છે. કોઈ એને ઉગાડી નથી શકતું, એને કેવળ ભગવાન જ ઉગાડી શકે છે. એમ ભક્તિ એને જ પ્રાપ્ત થાય છે જેને ભગવાન પોતાનું માન. સ્વતંત્ર અવલંબન આના, તમે એને માટે વાતાવરણ ઊભું કરી શકો. ભગતનો અર્થ જ થયો જે ભગવાનને અતિ પ્રિય છે. અને તાત્વિક રૂપે તો ભક્તિ નિરાકાર છે. ભક્તિ નિરાકાર છે. હા, ભક્તિ એટલે પરાપ્રેમ. અને એક કવિએ બહુ સરસ ગાયું છે, એ પ્રેમ ને વાચા હોત તો આખું જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાત. એ તો ભગવા પહેરીને ભૂદરા. પ્રેમ ને વાચા હોત તો આખું જગત જોગી બની જાત. પ્રેમ ને વાણી નથી, પ્રેમ નિશબ્દ છે, પ્રેમ અનુભવ છે. એમ ભક્તિ નિશબ્દ છે, નિરાકાર છે. ગીતાજીમાં આ વાત આવી. કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. એમાં કર્મ માર્ગ એટલે કર્મ માર્ગ કોને કહેવાય? તો કર્મ માર્ગ એટલે જે આપણને દેખાય. તિલક કરવું કર્મ, માળા ફેરવવી કર્મ, ભગવા લુગડા પહેરવાય કર્મ, મંદિર જવું કર્મ, ભગવાનની સામે હાથ જોડવાય કર્મ. આ બધા કર્મ જે શરીરથી થાય એ બધું કર્મ. ટૂંકી વાત, શરીરથી તમે જે કંઈ કરો એ બધું કર્મ. અને ધર્મ, કર્મ, જ્ઞાન એટલે થોડાક અંદર ગયા. જ્ઞાન શરીરમાં નથી રહેતું. જ્ઞાન ક્યાં રહે છે? જ્ઞાન માણસની બુદ્ધિમાં રહે છે. બુદ્ધિમાં જ્ઞાન હોય છે. એટલે બુદ્ધિમાં જ્ઞાન હોય છે. એ બુદ્ધિ એ પ્રેરણા કરે છે, આજ્ઞા કરે છે. આમ નો ચલાય, આમ ચલાય, આમ નો બેસાય, આમ બેસાય, આ વડીલ છે આને પગે લાગવું જોઈએ. આ બધું જ્ઞાન છે. એ જ્ઞાન બુદ્ધિમાં, એટલે જ્ઞાન શરીરની અંદર ગયું. બુદ્ધિ કોઈને દેખાતી નથી. શરીર બધાને દેખાય, કર્મ બધાને દેખાય. જ્ઞાન છે એ કર્મના માધ્યમથી પ્રગટ થાય. વાણી પણ કર્મ છે, વાણીથી પ્રગટ થાય, વ્યવહારથી પ્રગટ થાય. તો અને ભક્તિ એટલે પ્રેમ, અને પ્રેમ એને હૃદય સાથે સંબંધ છે. આને આપણે એવી રીતે જોયું. ઉભા રહ્યો, હવે આજે સમય પૂરો થઈ ગયો. આવતીકાલે આગળની કથા. બોલો રામચંદ્ર ભગવાન કી. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કસ્મિંશ્ચિદ દુઃખભાગ્ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.